હેલો મિત્રો, આજે તમને રોટલાની રેસીપી બતાવશું કે રોટલો કઈ રીતે બનાવાય છે। તો આ રોટલો છે તમને બતાવીએ છીએ કે જે ફૂલીને એકદમ તૈયાર થયો છે ને એકદમ ગોળ ગોળ છે। તો તમે પણ આવી જ રીતે રોટલો કઈ રીતે બનાવશો તે અંગે તમને રેસીપી જણાવશું। તો સૌથી પહેલાં તાવડી મૂકવાની છે। તાવડી તપી જાય ત્યાં સુધી તેને ગરમ કરવાની છે અને ગરમ થયા પછી અલગ પ્રોસેસ હોય છે। પહેલાં સૌથી પહેલાં તાવડી મૂકવાની હોય છે, પછી લોટ છાણવાનો હોય છે। લોટને છાણી લેવાનો બધી કે જેથી ઝીણી કણ હોય છણાઈ જાય। પછી લોટને વ્યવસ્થિત તમારે જેટલો લોટ રાખવો હોય એટલો રાખવાનો હવાલો છે એનાથી છાણી લેવાનો છે। પછી છાણ્યા પછી લોટને બાંધવાનો છે। તો કઈ રીતે લોટ બાંધવાનો હોય છે તે તમે જુઓ। લોટમાં થોડું પાણી નાખીને લોટ બાંધવાનો હોય છે। એકસાથે વધુ પાણી નથી નાખવાનું, પછી મસળવાનો હોય છે। મસળતા થોડું પાણી નાખવાનું। જો તમે પહેલી વખત રોટલો બનાવતા હોય તો આ અનુભવી જે રોટલો બનાવે છે એના જેમ આખું તરત પાણી નહીં નાખવાનું, તમારે થોડું પાણી નાખીને થોડું બાંધવાનો લોટ મસળવાનો છે અને સરસ રીતે એને મસળાઈ જાય એનું મસળવાનો જ છે। એકદમ થોડું પાણી નાખીને મસળવાનું, એકસાથે નહીં મસળવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। તો ફરી પણ પાણી નાખે છે। જો 2 થી 3 વખત પાણી નાખ્યું છે અને આ કઠણ લોટ છે એટલે પછી એમાં પાણી નાખ્યું તો પાણી બધી ચૂસી જશે ને વ્યવસ્થિત મસળવાનો છે। ખાસ રોટલો બનાવવાની રેસીપીમાં ખાસ મસળવાનો જ હોય છે લોટ જેમ તમે મસળો તેમ રોટલો સરસ બનશે। જો ફરી પણ પાછું પાણી નાખે છે એનું ખાસ ધ્યાન રાખો। પાણીથી જ બાંધવાનો છે, આખો લોટ નાખીને જ લોટ બાંધવાનો છે અને ઝાઝું પાણી નાખશું તો લોટ છે ને એરલી જશે અને નકરું લોટ છે ને પાતળો થઈ જશે। એટલે થોડું આ લોટ વ્યવસ્થિત બંધાઈ ગયો છે અને રોટલા બંધાઈ ગયા પછી પિંડો બનાવશે। જો હવે કઈ રીતે પિંડો બનાવે તે એને ગોળ એવી રીતે અનુભવી લોકો તો કરી શકે, પણ તમે શરૂઆત હોય તો તમે પણ ધ્યાનથી જોજો કે કઈ રીતે બનાવે છે રોટલો બનાવવામાં આમ તો થોડી વાર લાગે, પણ ધ્યાન આપો અને દરરોજ પ્રેક્ટિસ કરો તો બની જાય। જો પિંડો બનાવી લીધો, પિંડો બનાવ્યા પછી હવે એને ટીપવાનો છે। ટીપ્યા પછી એને કુંડાળું બનાવવાનું છે કે કઈ રીતે કુંડાળું બનાવવાનું છે એ તમે જોજો। પહેલાં એક જ સાઈડ પાણી લગાવવાનું છે। જે તમે જમણી બાજુ હોય તો જમણી સાઈડનું પાણી લગાવવાનું, ડાબુડી હોય તો ડાબુડી, જે સાઈડથી તમે રોટલો બનાવો એ સાઈડથી જ પાણી લગાવવાનું। 2 હાથમાં પાણી નહીં લગાવવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું। તો જે સાઈડ કુંડાળું વાળવાનું હતું એ સાઈડ પાણી નાખ્યું, પછી બીજા હાથમાં પાણી લગાવવાનું અને પાછી ફરીથી કુંડાળું કરવાનું હોય એ જ હાથ બોળવાનો। તો પછી બીજા હાથમાં પાણી લગાવ્યું છે કેમ કે બીજા હાથે કુંડાળું વાળવાનું છે એટલા માટે એનું ખાસ ધ્યાન રાખવાનું। કુંડાળું સરસ વળશે એમ તમારો રોટલો પણ સરસ બનશે। જો કેટલું મોટું કુંડાળું થઈ ગયું છે। હવે એને ટીપવાનો છે। ટીપવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જે રોટલો ઘડવો હોય ને જે ગોળ ફરે એ હાથમાં જ પાણી લગાવવાનું છે, બંને હાથમાં નહીં પાણી લગાવવાનું। આ એક જ હાથમાં પાણી લગાવવાનું છે ને બીજા હાથ કોરો રાખવાનો છે ને કોરો રાખીને એ કિનારીએ ટીપવાનો છે, વચ્ચે નથી ટીપવાનો। આ પાણીથી ફરશે ને કિનારી, આ બીજો હાથ આવ્યો જે સૂકો છે ને પેલો હાથ બતાવ્યો તો એ ભીનો હતો, તો આ કિનારીએ ટીપવાનો છે, વચ્ચે નથી ટીપવાનો। એટલે પછી ટીપાઈ જાય પછી વચ્ચે ટીપશું એટલે આ ઓટોમેટિક રોટલો બની જશે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો કઈ રીતે રોટલો બની ગયો વ્યવસ્થિત, રોટલો બનીને સરસ રીતે ગોળ થઈ ગયો છે। તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે એને તાવડી થઈ જાય એટલે એમાં નાખી દેવાનો છે। તો તાવડીમાં નાખી દીધો છે। તો હવે આ તાવડીમાં નાખ્યા બાદ એની પણ ખાસ રેસીપી છે। નાખ્યા બાદ થોડી મિનિટ જ રાખવાનો છે કે પછી થોડી મિનિટ, જેમ કે આપણે રોટલી પકાવીએ છીએ એવી રીતે કાચી પાકી રોટલી આપણે વાળી દઈએ છીએ એવી રીતે કાચો પાકો જ રોટલો આપણે વાળી દેવાનો છે। જો હવે પાછી એ રોટલો વાળશે
વાળવા એ થોડો કાચો પાકી ગયો હશે એટલે તરત વાળી દેશે ને વાળી દીધા પછી એને પકાવવાનો છે સારી રીતે. અત્યારે તો ખાલી વાળી જ દેશે પણ વાળી દીધા પછી એને પકાવવાનો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક સરખો પકાવવાનો નથી, કાચો પાકો પકાવવાનો છે. હવે પછી ગેસની ફ્લેમ વધારે રાખવાની છે. જો આ થોડી મિનિટ પકવવા દીધો છે, પછી 2-3 મિનિટ સુધી પકવવા દીધો છે, પછી પાક્યો છે. જો આવી રીતે તમારો રોટલો પાકી જાય ને પછી એને રાખવાનો છે જ્યાં સુધી પાકે ત્યાં સુધી. રોટલો પાકી જશે એટલે જો ફૂલવો હશે તો ફૂલી જશે, બાકી ઓટોમેટિક આવો બંને સાઈડ કલર આવી જશે. એટલે આ રોટલો તમે જોજો ફૂલે છે કે નહીં. ફૂલશે તો વ્યવસ્થિત પાકશે અને નહીં ફૂલે તો બી વ્યવસ્થિત પાકશે. તો હવે આ રોટલો પાકી ગયો છે. રોટલો પાકી ગયો છે ને આ રોટલો ફૂલી પણ ગયો છે. જો દેખાય છે, જો હવે વાળશે ને એટલે ફૂલેલો રોટલો. જો તમારે આવો ફૂલેલો રોટલો રાખવો હોય ને તો આવી રીતે લોટ બાંધવાનો ને પછી રોટલો બનાવીશો ને એટલે ફૂલી જશે. કેવો સરસ ફૂલીને થયો છે. તો આ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આવી રીતે તમે તમારા પરિવારને રોટલો બનાવીને ખવડાવી જુઓ. 3 ઋતુમાં ખવાય એવું નથી કે માત્ર શિયાળામાં જ ખવાય. જો તો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. હેલ્થ માટે બહુ જ સારો હોય છે. એના કોઈ જ ગેરફાયદા નથી, નકરા ફાયદા જ છે. આ ઉનાળામાં ગરમ હોય છે એવું નથી હોતું. એ તો બરફે ગરમ હોય છે તાસીરમાં. એવી રીતે રોટલો ગરમ હોય છે પણ હેલ્થ માટે સારો છે. તો એ જ રેસીપી શેર કરજો. થેન્ક યુ.